वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं माता जन्मवानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रवद्ये मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं जन्ममृत्युञ्जराव्याधे पीडिते कर्मबन्धनम् ॐ नमः शिवाय गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः। बोल श्री रानंद गणपति महाराज की जय। पवन सुत हनुमान जी महाराज की जय। उमापति महादेव की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। आदिशक्ति अम्बे मात की जय। जलाराम बापा की जय। नमः पार्वती पतये हर हर। आकाश भाईना ठक्कर परिवार तरफथी ज्યાં સુંદર જલારામ બાપાના 222મી પુણ્યતિથિ છે આજે સાહેબ 222મી પુણ્યતિથિ આજનો સંગમ જુઓ તમે આજની એક સુંદર એક સંજયભાઈ એક સમજવા જેવી વાત છે કે સુંદર આજની તારીખ જુઓ 11/11/2021 આજનો દિવસ ખરેખર જોવામાં જાય તો પૂર્ણ દિવસ છે કેમ કે આજની તારીખનો ટોટલ તમે મારો ને તો 9 આવશે 11 ને 2 નો ટોટલ મારો એટલે 2 થયા 1 ને 1 2 11 ની તારીખ 11મો મહિનો એ પણ 1 ને 1 2 અને 221 જ્યારે ધારણ પૃથ્વી ઉપર થાય છે પૂર્ણ સંત જ્યારે એની પુણ્યતિથિ ઉજવાતી હોય ને જ્યારે આવો સંગમ હોય ને ત્યારે એક સોનામાં સુગંધ ભર્યા બરાબર છે મારા બાબા વાહ એમાં આકાશભાઈનું આજે એક જીવન અમે 2 વર્ષથી એમના સંગમમાં આવ્યા છું
કે મારી ગાડી જ્યારે સર્વિસ કરો ને ત્યારે બચારો ઘરે આવીને લઈ જાય, ઘરે આવીને મૂકી જાય, સર્વિસ કરી જાય. આ જ એક અમારા બેનો પ્રેમ. ને એમાં નવરાત્રી પહેલા, નવરાત્રી પછી ગાડી સર્વિસ કરાવવા આવ્યો ને ત્યારે આકાશભાઈ જોડે વાત થઈ તો કે જલારામ જયંતિ ઉજવીએ છીએ. અને તમે કીધું ચાલ આજે દોઢ વર્ષથી કોઈ કથાઓ કરી નથી, મારા બાપલા પહેલા શુભ મુહૂર્ત તારે ત્યાંથી મારે કરવું છે. ને એમાંય આજે 11 મહિના બાદ આજે વ્યાસ મંચ ઉપર આજે બિરાજમાન થયો છું. એ પણ ટોટલ મારું આજનું 11 આવે છે. 11 મહિના પછીથી કોરોનાના લીધે આ વ્યાસ મંચ ઉપર બિરાજમાન થવાનો એક અવસર મળ્યો છે. તો આકાશભાઈને એક વખત આપણે એમના પરિવારને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ અમારા બાપલા કે આવા કાર્યો કરે અને કરાવતા રહીએ. એ જ બ્રાહ્મણ તરીકેથી વ્યાસ ગાદી ઉપરથી આજે આશીર્વાદ આપું છું મારા બાપલા. વીરપુરમાં જાઓ તમે, કોઈ પણ જલારામ બાપાના મંદિરે જાઓ, જલારામ બાપાના મંદિરે કદાચ મૂર્તિ હોય તો ભલે, મૂર્તિ ન હોય તો ભલે, પણ એમાં એક સુંદર નાનો કાળા કલરનો એક ફોટો બિરાજમાન કરવામાં આવે છે. વાહ! આજથી હું તમને 150-200 વર્ષ પહેલાની વાત કહું છું કે જ્યારે અમારા રાજકોટમાં, હું પ્રોપર કાઠિયાવાડનો છું મારા બાપલા, અને આજે 176 શિવ કથાઓ કર્યા બાદ આજે તમારા ગામમાં બિરાજમાન થયો છું. તમે દુનિયાના કોઈ પણ ખૂણા પર જાઓ, આપણે અત્યારે ઝૂંપડી બનાવી છે, ઝૂંપડીમાં પણ જાઓ, એક સુંદર નાનો કાળો ફોટો છે. એ ફોટો જ્યારે ગુજરાતમાં નહીં, જ્યારે યુરોપમાં, એ ગુજરાતની વાત નથી કરતો, યુરોપની વાત કહું છું કે યુરોપની સંશોધન ખાતાએ આજે ફોટાઓનો જ્યારે આજે સંશોધન કરેલું છે યુરોપ દેશવાળાઓએ. અને એ યુરોપ દેશમાં જ્યારે ફોટાઓ પ્રચલિત થતા, આજના જમાનામાં સેલ્ફીનો જમાનો થઈ ગયો છે મારા ભાઈ, ને સેલ્ફીઓ લેતા લેતા આપણે સેલ્ફીસ બની ગયા છીએ. એકબીજાના દર્દનું કાંઈ કારણ કોઈને ખબર નથી પડતી મારા ભાઈ. એક અહીંથી દાદા જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે આ બધાને મારી વિનંતી છે કે જે બધા ઓટલા ઉપર બેઠા એ બધા અહીંયા આવી જાય. જ્યારે ગણપતિની સ્થાપના થાય, જલારામ બાપાની સ્થાપના થાય, હવે તમે તો બધા અહીંયા બેહો તો એ મને વ્યાજબી નથી લાગતું. અને શાસ્ત્રીજી જ્યારે અહીંથી કહેતા હોય એટલે બધાને મારી વિનંતી, જે કોઈ ઊભા છે બધા ભાઈઓને વિનંતી કે અહીંયા તમે આગળ બી આવો. કારણ કે જ્યારે ગણપતિજીની અહીં સ્થાપના હમણાં કરવાની છે અને શાસ્ત્રીજી જ્યારે બિરાજ્યા છે ત્યારે બધાને મારી નમ્ર વિનંતી, જે કોઈ ઊભા બધા અહીં આગળ બી આવો તો મને વધુ ગમશે અને કાર્યક્રમની શોભા પણ વધશે. અને જ્યારે જલારામ બાપાની જન્મ જયંતિ હોય ત્યારે વાહ, દાદાની પૂર જોરદાર તાળીઓથી વધાવો. સેલ્ફી લેતા લેતા આજનું જીવન સેલ્ફીસ બની ગયું છે મારા બાપલા. આજે ફોટાનો કેટલો ક્રેઝ છે, ફોટાનો કેટલો મહિમા છે. તો જ્યારે રાજકોટમાં પહેલામાં પહેલો કલ્યાણરાય મામાનો જ્યારે આજે એક સુંદર એક સ્ટુડિયોનું ઓપનિંગ થતું હોય છે, કલ્યાણરાય મામા કે જે આજે સૌરાષ્ટ્રના એક રજપૂત છે, અને રાજકોટનો પહેલામાં પહેલો આજે જ્યારે સ્ટુડિયો રચાતો હોય, અને સ્ટુડિયો રચાતો હોય ત્યારે સ્ટુડિયોનું ઓપનિંગ થતો ને એમાં યુરોપના મુખ્ય આજે યુનેસ્કો નામના જે વ્યક્તિ છે, આજે સુપ્રસિદ્ધ છે આજે ફોટોગ્રાફરમાં, એ આજે રાજકોટમાં ઓપનિંગ કરવા આવ્યા હોય. ઓપનિંગ કરવા આવ્યા ત્યારે પહેલાના જમાનામાં, અત્યારે તો આજે કોના ફોટા ઘરમાં લટકતા હોય છે, એક્ટર ને એક્ટ્રેસોના ફોટા લટકતા હોય છે, પણ પહેલાના જમાનામાં આજે કોઈ પણ ધંધાની શરૂઆત કરતા હોય પોતાના ઘરમાં પણ આજે કોઈ સંતનો ફોટો કે જે ન હોય ને એ ઘર નથી મારા બાપલા. કોઈ પણ સંતનો ફોટો હોવો જોઈએ. અને આજે એ ફોટાનું ઓપનિંગ સ્ટુડિયોનું કરવાની પહેલામાં પહેલા કોઈ સંતના ફોટો લઈને પછી શરૂઆત કરવાની છે. ત્યારે આજે કલ્યાણરાય મામા આજે પેલા યુરોપના એક દેશનો જે અનુયાયી આવ્યો છે એને લઈને સંશોધન કરવામાં આવ્યો. ત્યારે સંશોધન કરવા માટે સંતમાં ફક્ત પૃથ્વી પર એક જ એવો સંત હતો કે જે જલારામ બાપો વીરપુરમાં બિરાજતો હતો, એને ભગત તરીકે ઓળખવામાં આવતો હતો. વીરપુર ગામમાં જ્યારે કલ્યાણરાય મામા ગયા ને કલ્યાણરાય મામા જલારામ બાપાની ઝૂંપડીમાં બેઠા છે, અને જલારામ બાપાની ઝૂંપડીમાં બેઠા છે ત્યારે જલારામ બાપાને પ્રણામ કર્યા ને પ્રણામ કર્યા ત્યારે કલ્યાણરાય મામાએ એવું કીધું છે કે જલારામ બાપા તમારો એક ભગત મને ફોટો પાડવા દો. તો કે ફોટા મારા શું કરવા પાડવા માંગો છો? જલારામ બાપાના આ શબ્દો છે મારા બાપ કે ફોટો તમે શું કરવા પાડવા માંગો છો? તો કે અમારા રાજકોટમાં આ કલ્યાણરાય મામા ભગત હતા જલારામ બાપા, તો કે આપણે સ્ટુડિયોનું ઓપનિંગ કરીએ છીએ ને એટલે મારે શરૂઆત મારે સંતના ફોટાથી કરવી છે.
ને સતના ફોટાથી કરવી છે ત્યારે જલારામ બાપા સ્વમુખે બોલ્યા છે કે ભાઈ મારા ફોટા નો કોઈ રાજાના પાડ, કોઈ ધનિકના પાડ, કોઈ બીજાના પાડ, પણ મારો ફોટા પાડવાની તારે શું જરૂર છે? તો કે ના, મારે સતના ફોટાથી શરૂઆત કરવી છે. ને ત્યારે કલ્યાણરાય મામાને જ્યારે વિનંતી કરી ને આંખમાં આંસુ આવી ગયા, ને આંખમાં આંસુ આવી ગયા કલ્યાણરાય મામાને, ત્યારે જલારામ બાપાએ કીધું છે કે તમારે એક ફોટો પાડવો હોય તો તમને હું પરવાનગી આપું છું. ને ત્યારે માથે પાઘડી પહેરી છે, હાથમાં લાકડી રહી ગઈ છે. ને ત્યારે કલ્યાણરાય મામાએ પહેલામાં પહેલો ગુજરાતમાં સ્ટુડિયોનું ઓપનિંગ થયું ને ત્યારે જલારામ બાપાનો ફોટો એ પાડ્યો હતો. ને એ જ ફોટો પાડવા ટાઈમે જલારામ બાપાની એક આંખ નાની થઈ ગઈ. એ જ ફોટો આજ દી સુધી દરેક મંદિરમાં જઈને પૂજાય છે મારા બાપલા. એ સર્વપ્રથમ ફોટો હતો જલારામ બાપા. આપે જે બધા દર્શન કર્યા એ જલારામ બાપાના ઓરિજિનલ ફોટાની દાદા વાત કરી રહ્યા છે. અચ્છા, તો એવા જલારામ બાપાની જયંતિ ઉજવી છે તો 5 મિનિટ જલારામ બાપાનું સ્મરણ કરીએ. આઈએ. ઓમ જલારામ, જય જલારામ, વીરપુરે વાળા મારા જય જલારામ. ઓમ જલારામ, જય જલારામ, વીરપુર વાળા જય જલારામ.
તમારા ખિસ્સામાં હોય ને ત્યારે તો દાન સૌ કોઈ કરે. એક નાનો સરસ પ્રસંગ જલારામ બાપાનો સંભળાવવો છે કે જ્યારે ખિસ્સામાં હોય ત્યારે દાન સર્વ કરે, પણ જ્યારે ખિસ્સામાં ન હોય ને દાન કરે ને એનું નામ દાનવીર કહેવામાં આવે છે. દાનવીરમાં ફક્ત બે જ નામ સુપ્રસિદ્ધ છે. ભાગવત ઉથેલીને જોઈ લ્યો, મહાભારત ઉથેલીને જોઈ લ્યો તો દાનવીર કરણ જેવું બીજું કોઈનું દાન નથી મારા બાપુ. પણ એ જાણે એ તો સતયુગની વાત છે કે સતયુગમાં તો દાન કરે કે કર્ણ જેવા બને, પણ આજે એના કરતા પણ વિશેષ દાન આજે આ કળિયુગમાં આજના સંતો કરી ગયા છે. વાહ. જ્યારે જલારામ બાપુ મારો પોતાનો સુંદર ઘર સંસાર ચલાવી રહ્યો છે, એને એક જ ટેવ કે જે આવે આંગણે એને રોટલાની ભીખ તરીકે કે જે તમે માનો તે કોઈ પણ અતિથિ જલારામ બાપાના ઓટલેથી ખાધા વગર પાછું જતું નથી. એટલા માટે તો મારા કાઠિયાવાડમાં કહે છે જે આપે ટુકડો એને મારો હરી ટુકડો. વાહ. દાન કરે દાનીમાં એટલું નામ સુપ્રસિદ્ધ થયું છે જલારામ બાપાનું ને ભગવાનને આજે જલારામ બાપાની પરીક્ષા કરવા આવવાનું આજે મન થયું છે. જિંદગી એવી જીવો કે લોકો તમારી પાછળ ફરી યાદ ન કરે. જિંદગી તમે એવી જીવો કે લોકો તમને ફરી યાદ કરે. એનું નામ જિંદગી છે મારા બાપલા. ને ભગવાનને પણ એટલા માટે તો એક સુંદર નાના ભજનમાં કીધું છે, આપણે ભજન નથી લેવું પણ કીધું છે કે મારા બાપલા કોક દિવસ ભગવાનને પણ ભગવાનની ભક્તની જરૂર પડે છે. વાહ. ભગવાનને પણ ભક્તની જરૂર પડે છે. એ ભક્ત ક્યારે બને, ભક્ત ક્યારે પાકો કહેવાય કે જ્યારે મારા પરમાત્માની પરીક્ષામાં જ્યારે પાસ થાય ને ત્યારે એ સાચો ભક્ત કહેવામાં આવે છે. એવા જલારામ બાપાને આજે પરીક્ષા કરવાનું ભગવાનને મન થયું છે. તો ભગવાનને મન થયું છે, ભગવાને એક સંન્યાસીનું સ્વરૂપ ધારણ કર્યું. સંન્યાસીનું સ્વરૂપ ધારણ કર્યું વીરપુરના ધામમાં. આજે આંગણે જલારામ બાપાના આંગણે આવીને જ્યારે આજે સંત ઉભો છે જે સંન્યાસીના સ્વરૂપમાં ઉભો છે, જલારામ બાપાએ કીધું કે બાપલા વારું પાણી કરતા જાઓ, વારું પાણી કરતા જાઓ. તો કે ભાઈલા આજે તો તું મને ખવડાવીશ. સંત મહાત્મા જલારામ બાપા કે આજે તો તું મને ખવડાવીશ, પણ મારી ઉંમર થઈ ગઈ છે. આજે જો તું મને ચાલવાના પણ ફાફા પડે છે, હવે મારાથી ચાલી શકાતું નથી, મારાથી કામ થઈ શકતું નથી. આજે કળેશ પણ આજ પછીના દિવસોનું હું મારે આજના માટે થઈને તારી માટે ભિક્ષા નથી જોતી, પણ માત્ર આજીવન ભિક્ષા જોઈએ છે. એ આપવા માટે તૈયાર થતો તો તારે ત્યાં રોટલા ખાવા માટે હું તૈયાર છું, બાકી રોટલા ખાવા માટે તૈયાર નથી. જલારામ બાપાએ કીધું જે માંગો તે હું તમને આપું મારા બાપુ. તો મારા આંગણેથી સંત કોઈ ભૂખ્યો ન પાછો જવો જોઈએ, કોઈ સંત ભૂખ્યો મારે ત્યાંથી પાછો જવો ન જોઈએ. ને ત્યારે સંત મહાત્મા આજે જ્યારે માગણી કરી છે તો કે માગો બાપાલિયા તમે જે માગો. ને ત્યારે ભગવાન જે સતના સ્વરૂપમાં આવ્યો હતો ને એને કીધું કે મારે રોટલા બનાવનારની ખોટ છે, તારી પત્નીને દાનમાં આપી દે. ને જલારામ બાપા પાસે પોતાની પત્ની દાનમાં માગી છે. આ વિષ્ણુ ભગવાન અને પોતાની પત્ની દાનમાં માગી. આજે તો કોઠારની ભંડાર હતી, ઘરમાં કાંઈ નહોતું. જલારામ બાપાના ઘરમાં કાંઈ નહોતું. મારો આકાશનો ઊંચી અને એવા જલારામ બાપા ખાખી ખમખમ જ હતા, કાંઈ નહોતું. છતાં પણ જે ટુકડામાંથી ટુકડો આપે ને એને હરી મળે, બાકી હરી ન મળે મારા બાપા. આજના જવા તો બધાના પોતાના ખિસ્સા પડતા થઈ ગયા છે, કોઈને ખવડાવવા માટે તૈયાર નથી, ખવડાવવા માટે તૈયાર નથી. પણ જે ખવડાવે ને એને હરી મળે છે. અને ત્યારે પત્નીના દાન માંગ્યા. હવે જલારામ બાપા ગભરાતા નથી. એક વસ્તુ યાદ રાખજો, જલારામ બાપા ગભરાતા નથી, પણ જલારામ બાપા હવે ચિંતામાં પડ્યા કે મારે પત્નીને કેવું કે હું દાનમાં આપવા તો તૈયાર છું, હું દાનમાં આપવા તૈયાર છું, પણ મારા પત્નીને કેવું કેમ. અને આજે માણસને છે ને ચહેરો વાંચતા આવડી જાય આજના તો પણ માનવ જીવન જે કાળું માથું લઈને જન્મા છે ને એ સારું છે, બાકી આજના જમાનામાં કોઈનો ચહેરો વાંચતા પણ આપણને નથી આવડતો મારા બાપા. દુઃખમાં જ્યારે માણસ હોય ને ત્યારે ટેન્શનમાં હોય, અને ટેન્શન હોય ત્યારે મોઢાની ચહેરાની આજે છાયા બદલાઈ ગઈ હોય. ને ત્યારે વીરબાઈ આજે આંગણે
જ્યારે અંદર રૂમમાં હતા ને જલારામ બાપાએ ચહેરો વાંચ્યો ને જલારામ બાપાને કીધું કે આજે તમે ચિંતાતુર કેમ લાગો છો, તમારી ચિંતાનું કારણ શું છે એ મારે જાણવું છે. વીરબાઈ પત્નીએ કીધું ને ત્યારે વીરબાઈ માતાએ કીધું છે કે હું એક જ ચિંતા છે. તો કે શું? તો કે આપણા આંગણે સંત આવ્યો છે, ભૂખ્યા પાછો જાય છે અને એની એક માંગણી છે કે હું તારે ત્યાં રોટલો ત્યારે જમું કે જ્યારે તો પાછળના દિવસોમાં રોટલા બનાવનારી આપ તો જમું, તો હું જમું. અને ત્યારે વીરબાઈ બોલ્યા છે કે મેં મારું સર્વસ્વ તમારું અર્પણ કર્યું છે, કે તમારું સર્વસ્વ અર્પણ કર્યું છે ને તો તમને મારો બીજાને અર્પણ કરવાનો તમને રાઈટ છે. આ વીરબાઈ બોલે છે કે તમારી મારી તાકાત નથી મારા બાપુ. ને કીધું કે તમારે દાન આપવું તો આપી દો. ને ત્યારે બહાર આવીને ભગવાન શ્રી સંતના સ્વરૂપમાં છે, સંન્યાસીના સ્વરૂપમાં છે, જલારામ બાપા આવીને કીધું કે સંકલ્પ કરાવો, હું મારી પત્નીનું દાન કરવા માટે આજે તમને તૈયાર છું, પત્નીનું દાન કરવા માટે તૈયાર છું. હાથમાં પાણીની ચમચી પકડી લઈ ગઈ છે. જલારામ બાપુ આજે ગંગાજળથી પોતાની પત્નીના દાન સંતના ચરણમાં મૂકે છે. હવે ભગવાન ગભરાયો. કર્મ એવા કરો કે ભગવાનને ચિંતા થાય, કર્મ એવા ન કરો કે આપણે ચિંતા થાય. આજે મનુષ્ય જન્મ ધારણ કરીને ઉતર્યા છે ને, મનુષ્ય જન્મમાં કાકા કાકી મામા મામી બાપ માં દીકરો દીકરી ભાઈ પત્ની એ તો ખાલી કહેવાના સંબંધ છે, પણ આપણા સાચા માપ તો ભગવાન ભોળિયો નાથ ને મારી માં ભગવતી જગદંબા છે. મારા બાપુ માં ભગવતી જગદંબા છે. એક શેઠ હતા અને શેઠની બે ફેક્ટરી હતી ને બે ફેક્ટરીમાં બે અલગ અલગ મેનેજર હતા. ને ત્યારે જે ફેક્ટરીના માલિક હતા ને એને થોડા દિવસ બહાર જવાનું થયું. બેન સાંભળજો, મજા આવશે. બહાર જવાનું બંધ થયું ને બહાર જવાનું બંધ થયું. 5-6 દિવસ બહાર જવાનું થયું એટલે બે ચિઠ્ઠી બનાવી. બે ચિઠ્ઠીમાં લખ્યું છે કે ચિઠ્ઠીનો અમલ બરાબર થવો જોઈએ. બે ચિઠ્ઠીમાં સેમ લખેલું છે. બે ફેક્ટરીના મેનેજરને આપે છે કે આ ચિઠ્ઠીનો અમલ થવો જોઈએ, હું 5 દિવસ માટે બહાર જાઉં છું. એક જે મેનેજર હતો ને એ મેનેજરે શું કહ્યું ખબર છે? મેનેજરે શું કહ્યું કે ચિઠ્ઠીને શેઠની ખુરશી પર મૂકી દીધી, કંકુનો રોજ ચાંદલો કરે, બધાને ભેગા કરે. અમલ કરવાનો હતો ને ચિઠ્ઠીનો, આ અમલ કરવાની વાત છે. આરતી કરે, પૂજા કરે, પ્રસાદ ધરાવે. ને બીજો જે મેનેજર હતો ને એ મેનેજરે ચિઠ્ઠીનો અમલ એ રીતે કર્યો કે જે માલ હતો, ભાવનો ભરાવો હતો, થોડો ભાવ ઓછો કરી નાખ્યો, થોડો ભાવ ઓછો કરી નાખ્યો, માલનું વેચાણ થઈ ગયું, બધા નોકરોને થોડાક પગાર ઓછા કરી આપ્યા, એટલે ફેક્ટરીમાં બચત થતી થઈ ગઈ. અને 5 દિવસ થયા ને 5 દિવસ થયા પછી શેઠ આવ્યો ને બે ચિઠ્ઠી આપી તે જોયું તો એક જણો ખુરશીમાં મૂકીને ચાંદલા કરીને આરતી કરતો હતો ને બીજો હતો એને માલ બધો ખાલી કરી નાખ્યો હતો. તમે વિચારો કે કયા મેનેજર ઉપર શેઠ રાજી થાય? તમે મને જવાબ આપો, કયા શેઠ ઉપર રાજી થાય? શેઠ કોના પર રાજી થાય? કે જેણે ખુરશી પર મૂકીને ચિઠ્ઠીની પૂજા કરી એનાથી રાજી થાય કે જેણે માલનો નિકાલ કર્યો એનાથી રાજી થાય? માલનો નિકાલ કર્યો ને એ જ મેનેજરથી રાજી થાય, કેમ કે આજે પૈસાની આવક થઈ છે. આને ચાચું ચિઠ્ઠીનો અમલ કીધો છે. આજના જમાનામાં આપણે ભાગવત રામાયણ આપણા 18 પુરાણો છે. આપણી જે 18 પુરાણો છે, 18 પુરાણો ભગવાને આપણને આપ્યા છે. એ 18 પુરાણો ખુરશીમાં મૂકીને ચાંદલા કરીને એની આરતી કરવા માટે નથી. એ આપણે મેનેજર ખોટા છીએ, પણ આપણે જો એ સાચી ચિઠ્ઠીનો અમલ કરવો હોય ને તો આપણા જીવનમાં એને ઉતારવા પડે. એ ચિઠ્ઠી ભગવાન મારો રાજી થાય, મારા બાપુ ત્યારે ભગવાન રાજી થાય. એ ચિઠ્ઠીનો આપણે જીવનમાં ઉતારવી પડે. આમ બેસે આજે જ્યાં ભગવાન હવે ગભરાયો છે કે આજે જલારામ બાપાએ પત્નીના તો દાન કરી દે, તો મારે લઈ જઈને લક્ષ્મીને કેવું કે બીજી લાવ્યા ક્યાં? મારે જવાબ હું આપવો? ત્યારે વિષ્ણુ ભગવાને શું કર્યું? વીરપુરના ધામમાં આગળ એક ભાગોળ છે ને ભાગોળને ઓટલે એક સુંદર વડનું ઝાડ છે ને વડના ઝાડને ઓટલો છે ને ઓટલામાં ભગવાન જે સંન્યાસીનું સ્વરૂપ લઈને આવ્યા હતા, જોડીને ઝંડો હતો, એ જોડીને ઝંડો વીરબાઈને આપ્યા છે ને વીરબાઈને કીધું છે કે તમે અહીંયા ઓટલા ઉપર મારી રાહ જુઓ, હું શૌચ્યા જાઉં છું. પાણીનો લોટો ભર્યો શૌચ્યા ગયા. એ શૌચ્યા ગયા ને એ ત્યારથી ગયા આજની તારીખ સુધી પૃથ્વી ઉપર વિષ્ણુ ભગવાન આવ્યા નથી.
આટલા વર્ષ થઈ ગયા છે વિષ્ણુ ભગવાન આવ્યા નથી. હવે વીરબાઈ ગભરાયા. જોડીને ચંડો તો રહી ગયો છે. એ જોડીને ચંડો રહી ગયો છે. એ જોડીને ચંડો લઈને જે ગામના વીરપુર ગામ છે ને, વીરપુરના ગામના આજે જલારામ બાપાને મેળા આવતા હતા. બહુ મોટો દાની પોતાની પત્નીનું દાન કરી નાખ્યું. એ પાછો બાવો એને ભાગોળે છોડીને ભાગી ગયો છે. એ બાવો પાછો ભાગોળે છોડીને ભાગી ગયો છે. ગામનાઓને ખબર પડી, જલારામ બાપાને ખબર પડી. જલારામ બાપા વાતે ગાતે પત્નીને લેવા માટે ભાગોળે જાય છે. વાતે ગાતે ભાગોળે જાય છે ને જ્યાં વીરબાઈ ઓટલા ઉપર બેઠા છે છોડીને ઝંડો લઈને, ત્યાં સાક્ષાત એમનો નમસ્કાર કરે છે. અને સાક્ષાત એમનો નમસ્કાર કરીને આજે જલારામ બાપુ પોતાની પત્ની લઈ કહે છે કે અત્યાર સુધી તું મારી પત્ની હતી, પણ મેં એક વખત સંતને દાન કરી દીધું. આજથી હું તને પત્ની તરીકે ઘરે નહીં સ્વીકારું, પણ આજથી તું મારી માં બનીને ઘરમાં રહેજે. આ જલારામ બાપુ છે મારા બાપુલા. ત્યારથી જ્યાં સુધી જીવન જીવે ને ત્યાં સુધી પત્ની તરીકે નથી જીવવા, પણ આજે પોતાના માં તરીકે પોતાની પત્નીમાં જેનું દર્શન થાય ને એના ગામે ગામ મારા બાપલા આનું નામ સાચા જ્ઞાની કીધા છે. એટલા માટે તો કીધું છે વીરપુર ગામે ધામમાં લોહાણાની નાતમાં એ વાત અવતર્યા સંત જેનો નામ જલારામ છે. વીરપુર ગામે ધામમાં લોહાણાની નાતમાં અવતર્યો એક સંત જેનો નામ જલારામ છે.
આ રીતે પોતાની પત્નીના દાન કરે એક નાનો પ્રસંગ લઈને ત્યારબાદ અમારા સુંદર એવા વિમલભાઈને સુરતનું આજે ઘરેણું કહેવામાં આવે છે. એકવાર તાલીઓના ગળગડાટ એમને વધાવી દઈએ મારા બાબલા. એક નાનો પ્રસંગ લીધા પછી એમને સુપ્રીત કરું છું. ત્યારબાદ પાછા બીજા દોરમાં મા બાપને ભૂલસરનો કાર્યક્રમ તો આપણે લેવાનો છે. આ તો ખાલી જલારામ જયંતિના માટે થઈને છે ને, જલારામ બાપાના 2-3 વાત કહેવાનું મને મન થઈ ગયું એટલા માટે અહીંયાથી શરૂઆત કરી છે મારા બાપલા. અમેરિકાની વાત છે. એક રાજકોટનો એક નવયુવાન આજે અમેરિકામાં કયો હોય છે મારા બાપ. જે નોકરી કરે છે એ જે શેઠ છે એને 5-6 મહિના નવયુવાનને થયા છે ને એ શેઠને ત્યાં એટલો બધો ધંધો મંદ પડી ગયો છે કે શેઠને આજે 8-10 કરોડ નુકસાન છે. નવયુવાને રોજનો નિયમ જલારામ બાપાનો ફોટો ઘરમાં રાખેલો અને રોજ દીવો અગરબત્તી કરે, પ્રણામ કરીને પછી નોકરીએ જાય. એમાં આજે એક દિવસ શેઠને કાંઈ શું થયું એ નવયુવાનના ઘરે આવ્યા છે. સવારનો સમય છે ત્યારે જલારામ બાપાના ફોટાને દીવો ને અગરબત્તી નવયુવાન રાજકોટનો કરતો હોય છે. આ સત્ય હકીકત ઘટના છે 30 વર્ષ પહેલા. અને ત્યારે શેઠ પેલા ભાઈને પૂછે કે ભાઈ આ શું કરો? તો કે અમારા વીરપુરના જલારામ બાપા છે ને એના હું બહુ આશિક છું, એના ગુણગાન ગાઈને પછી મારે દિનની શુભ શરૂઆત કરું છું. હું ગુણગાન ગાઉં ત્યારે કે જલારામ બાપુ હું કહે કે જલારામ બાપા પર ભરોસો રાખીને કંઈ એક ટેક રાખી જોજો, તમારી જલારામ બાપુ ચપટીમાં એ ટેક તમારી પૂરી કરશે મારા બાપલા. એમ તો ક્યાં? તો કે જલારામ બાપુ મારો 8 કરોડનું જે દેવું છે એ દેવું માફ કરે. શેઠિયો પૂછે છે પેલા નવયુવાનને. તો કે જો શ્રદ્ધા હોય ને તો જલારામ બાપુ 8 કરોડનું નહીં 8 જન્મોનું તારું દેવું પૂરું કરે એટલી તાકાત ધરાવે છે મારા બાપા. જરૂર. તો કે નક્કી? તો કે હા કંઈ નહીં, ખાલી એક નારિયેળની બાધા રાખો કે તમારે જો 8 કરોડનું દેવું 1 વર્ષમાં પૂરું થઈ જાય ને તો તમારે વીરપુરમાં જવાનું, જલારામ બાપાના ચરણમાં એક શ્રીફળ ધરાવવાનું. વાહ. તો કે રાખી નવયુવાના કહેવા ઉપર શેઠે આજે ટેક રાખી છે અને ટેક રાખીને ભગવાનનું કરવું. જલારામ બાપાનો આશીર્વાદથી એ ટેકથી આજે શેઠિયાનો ધંધો ડબલો તબલ ચોબલ આજે ધંધો વધતો જાય છે ને ફક્ત 6 મહિનામાં એ શેઠિયાનું આજે બધું દેવું 8 કરોડનું માફ કરી નાખે છે. અને માફ કરી નાખે છે ત્યારે આજે પેલા નવયુવાને રાજકોટનો છે એને કીધું કે તમે શેઠ તમારે ટેક બાકી છે. તો કે હવે ક્યાંથી જવું? પૈસા આવી જાય માણસ પાસે ત્યારે ભગવાન છૂટી જાય છે. પૈસો આવી જાય ત્યારે ભગવાન છૂટી જાય છે. આજે પૈસો આવ્યો ને ભગવાન છૂટી ગયો. તો કે ટેક ખરી? તો કે અત્યારે મારી પાસે જવાનો સમય નથી, એટલામાં કરવું. ને અમેરિકામાં એની નવયુવાન એક પોતાની દીકરી આજે કોલેજ કરતી હતી ને એને વિશ્વની ટૂર આવે છે. વિશ્વની ટૂર આવી પપ્પા પાસે કીધું કે પપ્પા 12 લાખનો ખર્ચો છે, મારે વિશ્વની ટૂર કરવી છે, તમે પરમિશન આપો તો. તો કે ક્યાંથી શરૂઆત કરવાની? તો કે ગુજરાતથી સોમનાથથી કરવાની છે. સોમનાથથી કરવાની છે ત્યારે આજે પેલા શેઠિયાની યાદ આવી છે કે વીરપુરની મારી માતા છે. તો દીકરી પાસે શરત મૂકી છે કે તને વિશ્વની ટૂર કરવા માટે 12 લાખ રૂપિયા આપું, પણ સોમનાથથી પહેલા તું વીરપુર જજે, એક શ્રીફળ ધરાવજે ને પછી તારી ટૂરની શરૂઆત કરજે. આ જો કરવા તૈયાર હો તો હું મંજૂર છું ટૂર કરાવવા. મંજૂર છે ભાઈ. ટૂરની નક્કી થઈ ગઈ. આજે રાજકોટમાં ઉતરા છે. પહેલું વીરપુરના ધામમાં જવાનું. આજે રાત્રે 9 વાગે એરપોર્ટ પર ઉતરી છે દીકરી. રાત્રે 9 વાગ્યાનો સમય છે અને 9 વાગ્યાનો સમય છે ત્યારે દીકરી એરપોર્ટ પરથી ઉતરી બહાર નીકળીને 12:30 વાગ્યાનો સમય હોય છે અને ગાડી લઈને એ વીરપુરના ધામ સવારના 2:30 વાગ્યાના સમયે આવે છે. 2:30 વાગ્યાના સમયે ઉતરીને આજે વીરપુર ગયા છો ને? હા કે ના? બસ સ્ટેન્ડથી 1.5 કિલોમીટરનો એરિયા છે વીરપુર જલારામ બાપાના મંદિરનો.
છે ને એટલો 1.5 કિલોમીટરનો રિક્ષામાં જવું પડે. તો રિક્ષામાં જવું પડે. રાત્રે એક જ રિક્ષાવાળો 50 થી 55 વર્ષની ઉંમર હશે, અમેરિકન લેડી, આજે જીન્સ પહેરેલું છે, ટી શર્ટ પહેરેલું છે, ટોપી પહેરેલી છે, જેકેટ પહેરેલું છે, પાકીટ લબડે છે, ચશ્મા પહેરેલા છે, હાથમાં આઈફોન રહી ગયો છે ને 2:30-3 વાગે વીરપુરના બસ સ્ટેન્ડે ઉતરે છે. ને વીરપુરના બસ સ્ટેન્ડે ઉતરે છે. રિક્ષાવાળાને કીધું કે જલારામ બાપાનું ટેમ્પલ ક્યાં છે? તો કે રિક્ષામાં બેસી જા. રિક્ષામાં બેસી જા કીધું ને, પણ પેલા જે રિક્ષાવાળો હતો ને એની મોતી બગડે છે. અમેરિકન લેડી છે ને, દાનત બગડે છે, દાનત બગડે છે. અને વિચાર્યું કે અધવચ્ચે ક્યાંય લઈ જઈ ને એને જે પાસે જેવો એ લૂંટી લઉં અને લૂંટીને પછી મારું ગુજરાન સરસ ચલાવું. આજે આ વિચાર્યું ને પેલી રિક્ષામાં બેસવા જાય છે ને તે 80 વર્ષના કાકા એ રિક્ષા પાસે આવે છે કે ટેમ્પલ દૂર નથી, ચાલ બેટા હું તને લઈ જાઉં, મંદિર સુધી છોડી જાઉં. 80 વર્ષના કાકા છે, ધોતિયું પહેરેલું છે, હાથમાં લાકડી રહી ગઈ છે, બદન ખુલ્લું છે અને જ્યાં આવે છે દીકરીને હાથ પકડીને અમેરિકાથી આવેલી લેડીને આજે વીરપુરના મંદિરોથી છોડી જાય છે. વીરપુરનું મંદિરનું બાયણું પકડાયું. બાપો અદ્રશ્ય, બાપો અદ્રશ્ય. અને બાપો અદ્રશ્ય થઈ ગયો અને જ્યાં અંદર રૂમમાં એન્ટ્રી આપી રાત્રે સૂઈ ગયા. સવારે અમેરિકન લેડી ઉઠી છે, સુંદર સ્નાન કર્યા, સ્નાન કરીને મંદિરમાં જ્યાં શ્રીફળ ચડાવવા જાય બાપની બાધાનું, અને જ્યાં શ્રીફળ ચડાવવા જાય ને શ્રીફળ ચડાવવા જાય ડાગ ડાગ કરતા 1 2 3 પગથિયા ચડ્યા. 3 પગથિયા છે, 3 પગથિયા ચડ્યા છે. જ્યાં આ ફોટો હતો વીરપુરનો જે જલારામ બાપાનો, ત્યાં આવીને ઉભા રહ્યા. ત્યારે મંદિરમાં જે મહારાજ હતા ને એ મહારાજને પેલી અરીમર અમેરિકન લેડી કહે છે કે ફોટે વાલા કહાં હૈ, वो कहाँ रहता है, कहाँ सोता है, कहाँ है? तो कि क्यों? क्या? બેનદારે આ ફોટા વાળાનું કામ? એને મરી ગયો તો વર્ષો થઈ ગયા. તો કે બને જ નહીં. રાત્રે રિક્ષા પરથી મંદિર સુધી છોડવા માટે આ ફોટા વાળો જ આવ્યો હતો. રાત્રે રિક્ષાથી લઈને આ બસ સ્ટેન્ડ મંદિર સુધી છોડવા માટે મને આ જ કાકો આવ્યો હતો, આ જ ફોટો. તો કે આને તો દેવ છે, કેટલો સમય થઈ ગયો છે. કળિયુગમાં પણ જે બેન દીકરીઓની ઇજ્જતો હાચવતા હોય ને એના દીવાને જોતો બદલી હોય બધા બાપલા, એની જોતો બદલી હોય. એની આજે 222મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ. આજે સુંદર આકાશભાઈના ઠક્કર પરિવારના તરફથી આજે આ સુંદર આયોજન થઈ રહ્યું હોય તો અહીંયા જલારામ બાપાની જય બોલી. અહીંયા હવે થોડોક સમય આપણે સુરતથી બહુ સુંદર કલાકારો પધાર્યા છે તો એમના પછી પાછા મા બાપને બોલશો ને આપણે બીજા દોરમાં લેશું. પણ અત્યારે એમને આપણે માઇક સુપ્રત કરીએ છીએ. બસ જલારામ બાપા કી જય. સુંદર હવે મોજ કરાવે આપણને. એક વાર તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ અમારા બાપલા. હાલો હાલો અવાજ આપી દો. હાલો હાલો. હવે બધા થોડા નજીક વ્યાવો છે, પાછળ બેઠા વ્યાવો તમે નજીક. આ બધું ઘરનું જ છે. તમે વ્યાવો પણ સાંભળવા આવ્યા તો પછી શું કામ શરમાવું છે? વ્યાવો તમે. હાલો. વાહ, દાદાને ખરું જોરદાર તાળીઓથી વધાવો. જેમને જલારામ જન્મ જયંતિ દિવસે આટલી સરસ આપને જે બાપાના ભરસા આપને રજૂ કર્યા. વિયાવ તમને કોઈ શરમ જેવું નથી, વિયાવ ગભરાવામાં કોઈ. અને જે ઓલી બધું થોડા સેવામાં લાગેલા છે ફરી થાવ તમે વિયાવ્યા. આ બધું ઓટલે બેઠા એ વિયાવી. આમ જો મારા ભાઈ મોજ કરવાની છે એટલે માટે ખરેખર ઠેઠ સુરત થી અહીં જગો ખાધો છે. 1.5 કિલોમીટર થાય, બરાબર ને? પછી અમે ત્યાં આટીએ ફેડ્યા હોય કે ખબર નહીં, બાકી એવું લાગ્યું ખરું. હા, નકરો હાલે જ ગયા. પણ સાહેબ તમે યાદ રાખજો, જે જલારામ બાપાનું નામ છે ને જલા, નામ એનું જલા, એને તમે ઊંધું કરો ને તો શું થાય? લાજ. મારી તમારી લાજ લાગે ને જલારામ છે ભાઈ. એટલે બધા જયારે મોજથી બેઠા છો ને અમારા જે નિયમ અનુસાર માતાજીની આરાધનાથી પછી અને ગણપતિ શરૂઆત થતી હોય, પણ દાદાએ તમને બધાને ઘણો આનંદ કરાવ્યો છે. હવે આમાં કોને નિંદર કોને આવે? કોઈને નથી આવતી. કોઈને નથી આવતી. ના, કોઈને નથી આવતી. નકર એમ કોઈ પણ વસ્તુ છે ને જામે ને એટલે થોડીક વાર લાગે. હા, તમે
તમે બધે લગ્નમાં ગયા છો, હું ઘડી તમને ભણાવું પછી મારા કાર્યક્રમ કરું. લગ્નમાં ગયા કોઈ? ગયા ને ભાઈ? પેલા જાન જાય પેલા પીઠી સોળે? પેલા પીઠી સોળે ને. પીઠી સોળે એટલે વરાજો ઉઘડે. ઉઘડે પછી એને નવા કપડા પહેરાવે, પછી હાર પહેરાવે, પછી ગામમાં ફૂલેકું ફેરવે, પછી માંડવામાં લઈ જાય. આવું બધું થાય ને. ડાયરેક્ટ તો માંડવામાં નથી લેતા. એમ અમારે એમ જ હોય, સ્ટેપ બાય સ્ટેપ. હવે અમે થોડુંક હજી શરૂ કરીને તમે કહો હવે આમાં કઈ છે નહીં, એમનો જ આમ. એટલે બધા ઝાલગઢ કાર્યક્રમ એનું કારણ એ છે, આ માતાઓ બેઠા ને એટલે મને રાજીપો એ વાતનો છે સંજયભાઈ, કે અમારો કોઈ પણ જગ્યાએ કાર્યક્રમ હોય તો સાહેબ આ વડીલો બધા જઈ શકે. 20 કિલોમીટર દૂર હોય ને તો આ લોકો જઈએ કે ટુ વ્હીલર પર, પણ માતાઓ ક્યાંય ન જઈએ. આવું ઘર આંગણે છે ને એટલે હું તમને વિનંતી કરું છું. એટલે બધા બેજો મોસ્તી અને જે જે ઉભા છે એ પણ આ બધું વ્યાવજો. એ હરી એ હરી વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટિ સમાપર્વ નિર્વિઘ્नं કુરુ મે દેવ શુભકાર્યે શુભ સર્વદા मनोजवं मारुतुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्वजं वानरयुद्धं मुख्यं श्रीरामदूतं शरणं पपदे वसुदेव वसुतं देवं कंचचाणूरमाङ्गनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुब्रह्मा गुरुविष्णु गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परिब्रह्म गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुदेव नमः।
ખરેખર જ્યારથી કોરોના ગયો ને દાદા, તમે ચાલુ રાખ્યો. કોરોના ગયો ને, આમ તો કોરોના આવ્યો ને પછી આપણા ઘરના હામા મળે ને તોય આપણે ન ઓળખ્યું, કારણ કે માસ્ક પહેરીને જ બધા હોય. પછી આપને કઈક હું તારો હાથું પાઈ થાવ છું માસ્ક પહેર્યા વગરનો ડાયરો થાય છે. નકર ખબર જ ન પડતી આમે દાંત કાઢે છે કે મૂંગા છે એમ. હમણાં અમારે તો અહીંયા સુરતમાં બધા માવા બહુ ખાય. સંજય બાબુ, માવો એટલો બધો ખાય, તમને બધાય ખબર છે. તો એક જણા બરાબર માવો સોયડો અને ફાંકી મારી ગયો. ફાંકી મારીને ક્યાં પોલીસની ગાડી નીકળે, તરત ઝડપથી માસ્ક કરી લીધું. પરિસ્થિતિ એવી હતી, માસ્ક કરી લીધું ને એ યાદ ન હોય અને મોઢામાંથી તરત માવાની પિચકારી મારી તો મોટું આપણું લાલ લાલ એનું બાંધથી બોલાય કે દોડજો છોકરાને મોઢે લોહી આવી ગયું. પછી કીધું કેશો સૂનો નાખ્યો છે ભાઈ. હા, મારે ઘણી બધી તમને આનંદ કરાવો છે, પણ વાત એ કરું છું, દાદાએ કીધું ને કે જલિયાન જોગી એમ કે હવે તું મારી પત્ની નથી પણ મારી માં જેવું કામ છે કર્યું છે, મારી અદાજ્ઞા છો, પણ આજે મારી જનેતા હોત તો કદાચ આવું કામ કરો. અને એવી વીરબાઈ માને આપણે પ્રાર્થના કરતા મજા તો આવે છે ને કે બધું ગડગડાટી, કારણ કે હું કાઠિયાવાડી. મારી એ છે મને મજા આવે. સંજયભાઈ, મને ખરેખર આનંદ છે. આકાશભાઈના મમ્મી જ છે, પણ તો હાલો ને આકાશભાઈના મમ્મી છે એટલે તું બધું હું રાજી છું. પણ આ મારી જોડે જ મમ્મી મારી ઘરે બેઠા, હવે મારા મા ઉંમરના હમણાં આંબળે ને એનો મને રાજી પહોંચે જાય. અને એટલે મને આનંદ જો, તમને આનંદ આવે મને આનંદ આવે. એટલે પાણી ભટકાય એનો જે અવાજ આવે, ઝાડ ઉપર પાણીના જે વરસાદને કે બૂંદ પડતા હોય એનો અવાજ આવે, અને ડુંગરાની ટચલી ડાળ ઉપર જઈને મોરલા પોતાના ગળામાંથી ટંકાર કરતા હોય એનો પણ અવાજ આવે. વરસાદની હેલી મંડાણી હોય
એટલે સૌથી વધુ રાજી કોણ થાય ખબર? મોલ્લા હતા. કે આવ્યો અમારો બાપ, એવી અમને આનંદ છે. ક્યારે શાંતિ ગરણ દુઃખ ભરણ મારી ઘણું પેડા છો ને ઘાટ ઈથી નમ્ય તને નારાયણી મારી વિશ્વરૂપ વિરાટ. ખરેખર આજ આનંદ છે, આજ ઉમંગ છે, આજ નેનોમાં ને સખી અમારા શહેરમાં, આજ સોસાયટીની અંદર કંચન વચ્ચે ત્યારે બધા ભાવથી બેઠા છો. આશીષભાઈના આમંત્રણને માન આપીને બધા બિરાજ્યા છે. ક્યારે ખરેખર જે દાદાએ કીધું 222 ને બાપાની જન્મ જયંતિ હોય, હવે યાદ કરો સાહેબ, આમાં બેઠા ને અહીંયા બેઠા મારે કઈ બહારની વાતો જ ન કરો, અહીંની જ વાતો કરવી બધી. આમાં તો કોઈને ઉભો કરું ગમે ને દાદા, તમે તો વડીલ છો, આમાં જનરેશન માંથી કોઈને ઉભો કરો કે તમારા હાથની પેટીમાં તમારા દાદાનું નામ બોલો, આવડે કોઈને આવડે? આપણા દાદા છે ને તોય નથી આવડતું. તો સાહેબ કઈક તો ભજનમાં તાકાત છે, જલિયાન ચોકીને આપણે યાદ કરવા પડે. મારી તમારી 10મી પેઢીએ એને છેડો નો આમદો, એનું કારણ શું? એનું ભજન છે. અને એટલે જ દાદાએ કીધું ને કે આ કોઈ છોપડી આપણે રાખે કઈ મેળ ન પડે. તમે કોઈ પણ જગ્યાએ દાર કરો, પાણી માટે બોર કરો, તો 10 ફૂટ અહીંયા ખાડો ગાળો, 10 ફૂટ ઓળપણે ગાળો, 10 ફૂટ વળી પાછો આગો જઈને ગાળો, પાણી નો. એ તો તમારે 100 ફૂટ ન્યા લગન એક જ જગ્યાએ સ્થિર થવું પડે. એમ કોઈ પણ જગ્યાએ ભજનમાં જાઓ તો સ્થિર થવું પડે. તમને તરત મજા ન આવી જાય. તમે ગમે ત્યાં લગ્નમાં જાઓ કે તરત જમવા ન આપી દે તો ઘડીક ત્યાં બેહવું પડે, રામ રામ મળવા પડે, વરાજાના ગીતે ગાવા પડે, માવડિયું બેઠી એટલે તો પછી કઈક મીઠાઈની ડીશ આવે. એટલે બધું આ કારણ કે હમણાં એક દાદા એક જગ્યાએ મારે તો ગણપતિ વંદના પહેલા હું કોઈ વસ્તુ લેતો જ નથી, પણ આ બધાને થોડુંક આમ આનંદ કરાવું એટલે પછી મારે ગણપતિ વંદના તરફ જવું છે. હમણાં એક દાદા, હવે તો બધું ઓનલાઈન થઈ ગયું, કાંઈ પણ વસ્તુ હોય તો સ્વિગીમાં મગાવે, ખબર છે ને બધાને? ઓનલાઈન એપ્લિકેશન આવે, આમ સ્વિગીમાં દબાવે ને એટલે વસ્તુ આવે. હવે આવું બધું થઈ ગયું ઓનલાઈન. હવે તો હું તો કહું હગાઈ ઓનલાઈન જ થવાની છે, એમાં તો કોઈ હવે તો કોઈને દીકરી છે ને તમારે માથું નાખવું પડશે. વાહ. અને બીજી વિનંતી કરી દો, આમ તો તમને જો મોજ આવે ને તો વરહવાય આવી ગયો, કારણ કે આ રૂપિયો છે ને અમારે કોઈ લઈ નથી જવાનો, ઉડે નહીં કઈ અમારે નથી લઈ જવાનું, પણ આ રૂપિયામાં તાકાત એવી છે ને તમે વરહત આવે ને તો મોજ આવે એમ થાય. ભલે ફેફસા ફાટી જાય પણ આજે જમાવટ કરી લેવી છે. હા, ઢોલી ઉપર તમે રૂપિયો ઉડાડો એટલે એ ઢોલીનો આમ પડ તૂટી જાય ત્યાં લગન વગાડે. તાકાત તો છે ને. એટલે વાત ઈ કરતો કે હગાઈ હું તો આમ જો મોબાઈલમાં જ થાવે. તમારે જેને ત્યાં માગું નાખવું છે દીકરી માટે એટલે તમારે એમાં ફોન કરજો એના
એટલે તરત સામે કેસેટ બોલશે જો તમારે અમારી દીકરી સાથે માગું નાખવું હોય તો એક દબાવો. એટલે તમે એક દબાવશો એટલે સામે સરસ મજાની કેસેટ બોલશે તમારું અમારી જે કઈ સરનેમ છે એમાં સ્વાગત છે. દાખલા તરીકે સોલંકી પરિવાર હોય તો સોલંકી પરિવારમાં આપનું સ્વાગત છે. આમાં કોઈ હોય તો પાછું બેન બસ પાઘડી લેતા નહીં. પછી બીજી કેસેટ બોલશે જો તમને અમારી દીકરીનો બાયોડાટા જાણવો હોય તો 2 દબાવો. એટલે તમે 2 દબાવશો મોબાઈલ એટલે એમાં બાયોડાટા આવશે કે બેનની ઉંમર 26 વર્ષ 30 વર્ષ કે પછી પાટો ટપી ગયા 35 40 45 60 જગ્યા હોય. પછી એમાં લખેલા છે કે એનો વજન 30 35 40 45 હોડ 150 દાદા ઓલા કાંટા આવ્યા ને આપણે વજનના કાંટા આવ્યા ખબર. હવે જો મને આનંદ કેવો છે એક વાતમાંથી બીજી વાતમાં ત્રીજી વાત આપણે વજનના જે કાંટા આવ્યા ને એ પહેલા આપણે તોલ કાંટા આવતા ખબર હોય બે બધું તોલ મૂકીને પછી વજન થતું એ કાંટા વહી ગયા. પછી તમને ખબર હોય તો આપણે ઓલા રૂપિયો નાખીને એ કાંટા ઉપર ઉભા રહીને વજન થઈ જાય અને ઈ કાંટા વહી જાય ને પછી કાંટા બોલે. હવે તમે બધા હફળ ડફળ ન કરતા કારણ કે હવે હું બધું જમાવી રહ્યું ત્યાં તમે બધા કારણ કે મારી પાસે કોઈ ચોપડી નથી મારે તમારી ખોપડીમાંથી જોઈ બોલવાનું સમજણું. એટલે આમાં હું જો દીકરી વિદાય કરતો ને પછી તમે કઈક આમાં ડિસ્ટર્બ કરો તો હું વાસડા વિદાય વિયો તો સમજણું. એટલે બોલતા કાંટા આવ્યા તમે એ કાંટા ઉપર ગયો ને એટલે તરત કાંટો બોલે 45 કિલો ને 500 ગ્રામ નીચે ઉતરો એમ બોલે. બીજું કોઈ આવે વળી વળે 50 કિલો 250 ગ્રામ નીચે ઉતરો એમ એક બેન ચડી ગયા. કાંટો શું બોલ્યો ખબર તને એક 2 જણાનો છોડો વજન કેવડો હોય તમે તો હજી નાના પણ એટલે કેસેટ બોલજો ટૂંકમાં 45 50 60 કિલો જે કઈ હોય એમાં એ બાયોડેટા લખેલા છે. જો તમને અમારી દીકરીનો બાયોડેટા ગમ્યો હોય અમારી દીકરીનો ફોટો ગમ્યો હોય અને એના બાપુજી જોડે વાત કરવી તો 3 દબાવો. એટલે તમારે 3 દબાવો એટલે બાપુજીનું નામ આવે કયું ગામ મામાનું ગામ કેટલી લોન લીધી કેટલા બૂસ માર્યા એ બધું આવે. જો તમને એના બાપુજીનો પણ બાયોડેટા ગમ્યો હોય અને દીકરી સાથે આગળ વાત વધારવી હોય તો 5 દબાવો. એટલે તમે 5 દબાવો ને એટલે એનું મોહાળ આવે એનું ગામ આવે એ બધું આવી જાય. અને જો તમને એક ફેરું લગ્ન થઈ ગયા હોય અને બીજી ફેરું લગ્ન કરવા હોય તમારી જૂની ઘરવાળીનું ગળું દબાવો. આવી બધી મોજ આવવાની. એટલે હું વાત કરતો હતો સ્વીગી એટલે સંજયભાઈ એક દાદા એ છે ને મોબાઈલ છોકરા આપ્યો હોય કે હમણાં દિવાળી આવે મીઠાઈ નથી મગાવી આપણા ઘરમાં દાદા તેમ જ બોલે મોટી ઉંમર હોય છોકરા કીધું બાપા મગાવી દે ઓલું સ્વીગી માંથી મગાવી ને હમણાં ઓલું મોબાઈલ માં નીકળ્યું હતું કઈ આપણે 5 કિલો હાટું થોડું કઈ કંદોયો બોલો હોય તો છોકરા હું ફટાકડા ફોડવા હતા મોબાઈલ લઈને દાદા આપી દીધો આવ્યો દાદા તમે મગાવી એટલે દાદા કોઈ મનો આમાં ન આવડે અરે કે દાદા હું તમને આ ખોલી દઉં ને એપ્લિકેશન છોકરાએ ખોલી દીધી એપ્લિકેશન જોજો મજા આવી. આ વડીલો ભાઈ વિયાવો ને ભાઈ આ બધું વિયાવો ઓરા વિયાવો એટલે મજા જ આવી છે. આમ જો વિયાવો આ બધું ત્યાં ટાઈટ નથી વાતી તમને કોઈ એટલે બરાબર હવે વાહે જો ને તમારે અહીંયા ઉભા જ છે બીજું કઈ નથી. એટલે દાદા ને એને મોબાઈલ આપી દીધો એટલે દાદા એમાં ખોલ્યું. હવે જોજો કેવું થાય. એટલે એને સ્વીગીમાં એક દબાવ્યો ને એટલે એમ કીધું આપનું સ્વાગત છે. જે કઈ ફરસાણની દુકાન હતી અજય ફરસાણ માં તમારું સ્વાગત છે. એટલે દાદાએ કીધું ભાઈ હસીએ ભાઈ સ્વાગત છે. જો તમારે મીઠાઈ મગાવી હોય તો 1 દબાવો. એટલે દાદાએ 1 દબાવ્યો. જો તમારે ફરસાણ મગાવવું હોય તો 2 દબાવો. જો તમારે મઠો અથવા રસ મગાવવો હોય તો 3 દબાવો. એટલે દાદાએ કીધું એને તો મીઠાઈ જ મગાવી એટલે દાદાએ સીધું 1 દબાવી દીધું. તો મીઠાઈમાં પાછું અંદર હોય તમારું મીઠાઈની વળની અંદર તમારું સ્વાગત છે. જો તમારે બરફી મગાવ્યો હોય જો તમારે કાજુ કતરી મગાવી હોય તો 2 દબાવો. જો તમારે લચ્છી વાળા પેંડા મગાવવા હોય તો 3 દબાવો.
અને જો તમારે લાડવા મગાવવા હોય તો 4 દો. તો દાદા લાડવા મગાવો, કારણ કે દેશી દાદા ને એટલે એને લાડવા ખાવા. વળી એમાં પાછું નવું હોય, દાદા કંટાળ્યા દેશી, કારણ કે એટલું બધું ન ગમે કે. જો તમારે 1 કિલો મગાવવા હોય તો 1 દબાવો. જો તમારે 5 કિલો મગાવવા હોય તો 2 દબાવો. જો તમારે 15 કિલો મગાવવા હોય તો 3 દબાવો. દાદાએ કંટાળીને ફોન મૂકી દીધો. હવે એ મૂક્યો ને એમાં એને 7 દબાઈ 15 કિલો ઓર્ડર થઈ ગયો. વળી ઘડીક છો ને બોલ પણ ફોન આવ્યો, આપનું અજય મીઠાઈ ની અંદર તમારું સ્વાગત છે દાદા. દાદા કે ઇશ્યુ હા મેં તમે હમણાં મીઠાઈ મંગાવી છે જે 15 કિલો, એ ક્યાં એડ્રેસ ઉપર આપવાની હોય? દાદા કે કોને મગાવી ભાઈ? મેં કઈ મગાવી નથી. અરે દાદા તમારા મોબાઈલ માંથી હમણાં અહીંથી અરજી થઈ છે, ઓર્ડર થયો છે. ના ભાઈ અમે 7 ભાઈઓ છીએ, રઘા વાત કરવા 1 દબાય, મગન આયરે વાત કરવા 2 દબાય. સોમવાર નો ટાઈમ લીધો હોય, સોમવારમાં હવારમાં મળવું હોય તો 1 દબાય, બપોર પછી મળવું હોય તો 3 દબાય. ઓલે બપોર પછી નું કીધું, વળી પાછું એમાં દાદાએ નવું લીધું. રૂબરૂ મળવું હોય તો 1 દબાય, મોબાઈલ માં મળવું હોય 2 દબાય, વોટ્સઅપ માં વાત કરી તેમ ઓલીએ ફોન કંટાળીને મૂકી દીધો. આ દેશી દાદા છે. સેમ તેમ છે. હમણાં અમારા કાર્યક્રમ હતો ને આ રીતનો જ હતો. આજે અમે થોડાક વહેલા આવી ગયા છીએ, કારણ કે અમે જોયું નહોતું ને, એટલે અમે વહેલા આવી ગયા દાદા. એક જગ્યાએ આજ અમે અંકલેશ્વર ગયા હતા. અંકલેશ્વર ગયા ને એટલે જેની ઘેરે પ્રોગ્રામ હતો ને એની બાજુમાં જ અમારે બધા ઓળખીતા હતા. એટલે મને કીધું કે વિમલભાઈ હવે તમે આવ્યા જ છો. ત્યારે અમે થોડુંક મોડું થયું, ગાડીમાં પંચર પડેલું, એટલે અમે 9:30 વાગે અહીંયા પહોંચ્યા. એટલે અમારો સ્ટાફ હતો, આને કહેતા ઇન્સ્ટ્રુમેન્ટ વાળા બધા સંજયભાઈ ઘણા બધા હતા, 15 જણા અમે હતા ત્યાં સુરત થી. એટલે મને કીધું તમે અહીંયા આવ્યા જ છો તો ચા પાણી પીને જાઓ ને એમ. પણ મેં કીધું ભાઈ પબ્લિક વ્યૂઝ આવે હમણાં, એટલે તમે જે કઈ કરો એ ઝડપ રાખો એમ. 10 મિનિટની અંદર કાર્યક્રમ ચાલુ કરવો છે, કારણ કે 9:30 થઈ ગયા છે અને હવે ગરદણે કીધા છે. મન કે હવે ઘડીક 10 મિનિટ નહીં થાય, હવે હાલો. મેં કીધું આ 15 જણા હશે તું મગાવે તો વાર લાગી જાય. બોલી એનો પ્રેમ ભાવ હતો. તમે ગયા સંજયભાઈ એની ઘેરે ગયા ને એટલે 15 અમે 10 એની ઘેરે બીજા બેઠા 25 જણા થયા. મેં કીધું કઠણાઈ ભાઈ હવે આજ તો. મેં એને કીધું ભાઈ તું મુખવાસ બુખવાસ હોય ને એવું કંઈક આપી દે, આ 25 જણાની તું ચા પાણી કરીને તો વાર લાગી જાય. ભાઈ મન કે બે હો ને તમે જોવો ને હમણાં. વળી મેં કીધું ભાઈ તું એક કામ કરી, ચા રહેવા દે, જ્યુસ પાઈ દે, તો તમે ઠંડુ મગાઈ દે. એનો ઓર્ડર કર્યો રોહડામાં, દાદા જોઈજો જ્યુસ બનાવજો ભાઈ મહેમાન આટું. તો મેં કીધું હાથે કરીને મેં આ શિફ્ટ આગળ નાખી, કારણ કે મિક્સર તો નાનું જ હોય. મિક્સર તો કઈ મોટી સાઈઝ હોય નહીં. હવે એમાં કેટલું 3 જણાનું હમાય. મેં કીધું આ મિક્સર માં બેન જ્યુસ કરી રહ્યા તો 2 કલાક કાઢશે. તો બીજું તો હવે શું કરવું એમ, બહાર ગયા ત્યાં તો સાનું માનું જ રહેવાય. એટલે હું તો બેઠો, દાદા 5 મિનિટમાં કપ આવી ગયો 25 જણાના. ઈકો થોડો ઓછો કરી નાખજો ભાઈ સાઉન્ડ સિસ્ટમ. એટલે 25 જણાના કપ આવ્યા ને, બધાએ જ્યુસ પી લીધું, પણ મેં ન પીધું. મને કે ભાઈ તમારે આટલું જ્યુસ કર્યું તમે કેમ ન પીધું? મેં કીધું અમારો જ્યુસ તો હું પી લે, ભલે 15 મિનિટ કાર્યક્રમ મોડો શરૂ થતો, પણ હવે મને તારા ઘરના ને પૂછ કે આ મિક્સ આ જ્યુસ બનાવ્યું કેમ? આ એટલું 25 જણાનું તમે ગાયગા બનાવી નાખ્યું? ત્યાં તો બેન આવ્યા આમ ત્યાં, કેમ ભાઈ? મેં કીધું બેન તમે કયો આવું આવું ક્યારેક અમારે કઈક કામ આવે એમ, અમારા પ્રોગ્રામમાં કેવા થાય એમ, એટલી સ્પીડ તમે. મને કે ભાઈ મિક્સર તો નાનું જ આવે ને. મેં કીધું તો નાનું જ આવે ને બેન, એટલે જ હું તમને પૂછું છું. પછી કે મેં વોશિંગ મશીન માં બનાવી નાખ્યું. કે હજી પ્રોગ્રામમાં ટેજ ઉપર થોડો મોઢે ફીણા વળશે. એટલે કહું છું આજ આનંદ આજ ભૂસરંગ આજ નેનોમાં ને સખી અમારા શહેરમાં આજ કંચન વર્ષે મેં એવા જયારે બધા ભાવથી બેઠા, જયારે ગરવા ગણાઈને યાદ કરવા છે. અને ત્યારે અમારા થોડાક સાજિંદા મિત્રોને બધાને ઓળખાણ કરાવી દઉં. ભાઈ જોરદાર જે તાળીઓના તાલથી આપણે વધાવશું. અમારા સુરતનું ઘરેણું લોકગાયકમાં એવું ભાઈ હિતેશભાઈ ગોહિલ અહીંયા ઉપસ્થિત, એમને જોરદાર તાળીઓથી વધાવો. તમે બધા બેસજો એટલે તમને મોજ જ આવશે, એ 100%ની ગેરંટી છે. અમે ગેરંટી જ આપી કોઈ વસ્તુમાં, કારણ કે તમે મેં મિક્સરની વાત કરી ને, તમે લેવા જાવ તો વરોદીની ગેરંટી માંગે, ટીવી લેવા જાવ તો વરોદીની ગેરંટી. અમારા પ્રોગ્રામમાં તમને ગેરંટી મોજ જ આવશે. જો ને હા, એવા જ અમારે જેના હસ્તક હું આવ્યો છું એવા અમારા ઉસ્તાદ સંજયભાઈ
એમને પણ એક જોરદાર તાળીઓથી વધાવો. એવા જ અમારે બેન્ચોના માસ્ટર ધીમે ધીમે વગાડ તારા કાળજામાં ટેરવા વાગે એવા રાજુભાઈને જોરદાર તાળીઓથી વધાવો. અને ભાઈ અમારે મુકેશભાઈ, હા એનું તો એવું કઈ વાંધો નથી, પણ એક અમારે બીજો છે, આનું નામ મુકેશ છે ને, એનું નામ જીભ જરાક ખસકાતી હાલ. એમાં એના બરાબર નવી નવી હગાઈ છે. આ મને સંજયભાઈ યાદ રહ્યું નથી, હગાઈ હતી ને એમાં અમે પ્રોગ્રામ મેં પૂરો હારે હતા. એટલે મને કઈ ગોઠવાઈ ગયો. અમે કીધું ભાઈ હાલ, મને કઈ વાત કરી, તારી ઘરવાળી તું વાત કરી ને, મને કે ના પડતા હતા ને તોય થઈ ગયું. એમ કરીને ફોન કીધા ખેડે દાદા લગાવ્યો ને, હાલો મૂકો ફોન મૂકી. આવું 4 ફેર ગાડી ગયો. મને કે ફોન મૂકી દે. પછી મને કીધું કે જો તમે વાત કરો ને કયો કે તમારા ઘરવાળા મુકેશ કુમાર વાત કરવા માંગે છે. આ બોલો ને મૂકો, તો ઓલી મૂકી દે. પછી મેં કીધું ભાઈ આ મુકેશ કુમાર તમારે વાત કરવા માંગે છે, તમે એને વાત કરો, એનું નામ મૂકો. અને મેં મૂકાને કીધું તું મૂકો વટી જા, મેં મુદ્દા ઉપર આવી જા, નામ ટપી જા. એવો અમારે ભાઈ મુકેશને ભાઈ જોરદાર મજીરાથી વગાડો, કારણ કે આ બધી અમારી પાકું છે. આ હોય તો અમે રોડા લાગી અને જેનું સાનિધ્ય મળ્યું છે એવા શાસ્ત્રીજીને એમને પણ એક જોરદાર તાળીઓથી વધાવો. અને ભાઈ હું હિતેશને જ વિનંતી કરું, હિતેશ કારણ કે બી ડ્યુલમાં જ હારે રહું છું એટલે તમને વચ્ચે વચ્ચે હું આનંદ કરાવતો રહે. અને મારે જલારામ બાપાનું પણ એક નાની વાત લેવી છે, અને મા બાપની પણ તમને આમ જો, હા શાસ્ત્રીજી પણ ઘણી બધી વાતો કરવાના છે મા બાપની, કારણ કે હાજુ ઈ જ છે ને સાહેબ. એક ફરું જોરદાર તાળીઓથી વધાવો હિતેશભાઈ ગોઠી. હવે આમાંથી કોઈ ઉભા ન થતા વગર ટિકિટ નું હાલે, કારણ કે તમે ફિલ્મ જોવા જાવ ને એમાં 3 કલાક પૂરી કરો, પછી ફિલ્મ સારું અક્ષય કુમાર નું હોય કે મિથુન નું હોય કે સલમાન ખાન નું હોય, એમાં એડવર્ટાઈઝ તમે ન મૂકો. અને અમારું આ મફત નું હોય ને તો તમે વ્યા જાવ ખખેને કે ભાઈ આવો આમાં કઈ છે નહીં. બધા શાંતિથી બેસજો. ઘણી બધી આનંદની મારે વાતો કરવી છે, લોક સાહિત્યની વાતો કરવી છે, ઇતિહાસની પણ વાતો કરવી છે, અને તમને બધાને આનંદ આવે ને એવી જ બધી વાતો કરવી છે. બરાબર, મારે અહીંયા કોઈ ભક્તિની વાતો કરવી જ નથી ને, કે મારામાં એવું કઈ ભક્તિ જેવું કઈ જ્ઞાનનો સાટો છે એમ. બરાબર, એટલે ભાઈ જોરદાર તાળીઓથી વધાવો હિતેશભાઈ ગોઠ.
बोलिए रामचंद्र भगवान की जय। जलाराम बापानी जय। वीरबाई मात की जय। अपने अपने गुरु महाराज की जय। खोडल चामुंड मात की जय। मुगल मात की जय। हरि ओम नमः पार्वती पति हर हर महादेव 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 अरे पहलो नाम परमेश्वरो जेने जगत मंड्यो से जो अनर मूर्ख समझे नहीं मारो हरि करे सो जा जागे त्या राम जप राम सुताराम में संभाल आज सुता जलाराम ने संभाल उठत बैठत आत्मा चालता चीता एम नारायण ना विसारे ए वाला निर्प्रत लीजे नाम पण जो लाभे मनुषा जन्म तो उत्तम कीजे પણ એવા ગરવા ગણેશજીને યાદ કરવા છે અને મારી વાણીની શરૂઆત કરું તો કુંભા ગડુલો ભરી લાવે મારો સાઈબો રે સાઈબો આજ શંકર ઝલડે ના હો દાદા આજ સોમયો ઝલડે હાલો મારી સૈયરો હાલો માર સંતો હાલો મારી બહેનો આજે ગણેશ વધારા જાઈ રે જાઈ ગણેશ
ગો હાલો મારા સંતો આજે હાલો મારા ભક્તો આજે ગણેશ બધા જલારામ ભક્તો પણ ગુણ ગાય તો તે રીતે હાલો મારી સંગીતો હાલો મારી સંગીતો હાલો મારી બહેનો આજે ગણેશ જાઈ રે જાઈ ગણેશ संत को लागा बिना हो संत को लागा बिना आई जे गिरता आई अरबाती भमरी बने तुम्हारे कितनी दुआ तो राम नाम में लीन है अन देखत सब में राम राम नाम में लीन हो अन देखत सब में राम अरे लाखों पद वंदन करूं जोगी जय जय जलाराम પરંતુ એવા જલારામ બાપાને યાદ કરવા છે ખાલી બે લાઈનમાં પછી આપણે દાદાને પણ સાંભળવાના છે અને વિમલભાઈને પણ સાંભળવાના છે એટલા માટે બાપાનું ભજન રજૂ કરું છું પહેલું જ ભજન છે એટલે વરસ હોય તો હરસી જાજો આ વીરભાઈ ના માગા કરવાયા કાળા શ્રી હરિ अरे तारो रे पर चमावादी
તારો પરચો બાવાજી ભૂખ્યા ના રહે ભંડારી ધન ધલા જોગીરા ભંડાને હાલતા બનતા જોગીરા તાને હાલતા બનતા જોગીરા बेरे पानी पीवाया जोगी मचंदरा एक मचंदर गोर बनाया अरे एक मचंदर गोर बनाया जागो रे जननी ना जाया पर पछी वादળી નો છાયો કરી આ વાદળા નો છાયો કરી હાલ્યા જલા જોગી તારો પરચો બાવાજી પણ વીરપુર ગયા હોય ને ખબર પડે એવો અન્નનો ભંડાર કેવો છે બાપાનો તારો પરચો રે બાવાજી ભૂખ્યા ના રહે ભંડારી ધન જલા જોગીના લંગડાને હાલતા બતાવ્યા જલા જોગીરા લંગડાને હાલતા બતાવ્યા જલા જોગીરા જલારામ બાબાનું વીરબાઈના માતાનું જ્યારે ભજન આવતું હોય તો આપ સૌને વિનંતી છે જો પરમાત્મા આપ્યું હોય તો ભૂલની લાકડીથી આપ આ ભજનને વધાવશો એવી મારી વિનંતી છે. अरे तारो रे परचो बावाजी भूख्या ना रे भंडारी धन जला जोगीना लंगडाने 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 हालता बताया जला जोगीना लंगडाने हालता बताया जला जोगीना माथे पूरी नजर करे ना कापी नाखे अनार माथे पूरी नजर करता आइए ना कापी नाखे धन धन जलाराम ने जेने सो प्यारी रूपाई પણ ખાલી આ છેલ્લા ભજન રજૂ કરી અને મારે બાપુની વિનંતી કરવી શાસ્ત્રીજીને વિનંતી કરવી છે એટલા માટે હે રામ રોટી રામ રોટી રામ રોટી વીરપુર ધામ મે રામ રોટી હરિ હરની
પેટમાં ભાઈ તો ગમે એવો મહારો હોય ને ભાઈ મટી જાય એટલા માટે એમાં અનની ઔષધિ છે મોટી નામે રામ રોટી રામ રોટી રામ અરે રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી જમાડે બાપુ પ્રેમથી જય જય જલારામ બાપાના ભજનમાં મીઠાઈ છે મોટી વીરપુર ધામે રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી રામ હવે શાસ્ત્રીજીને વિનંતી હાલો હાલો કેમ છું જાયમો જાયમો કોણ જાયમો આ પાડો કે ના પાડો અમારી પાસે માઇક નથી ને કે તમને એવું વાહ એટલે મજા જ આવે છે ને મામા દૂધ બધું જાય છે દોણામાં જાય છે ને હેઠું નથી ગાતું ને ના ના એટલું ક્યાંથી જાય અત્યારે 62 રૂપિયા લીટર છે હે? તો વાંધો નહીં કારણ કે મારી માવડીઓ રાજી થાય મને ગમે છે કારણ કે આવા કોઈ પ્રોગ્રામ ની અંદર યાદ રાખજો અમે 1000 હાથ વાળો કોઈ ભગવાન જોયો નથી સાહેબ ચિત્રકારે દોરી નાખ્યો કે ભગવાનને 1000 હાથ હોય કદાચ આલો માની લીધું પણ અમારી સામે જે હજારો હાથ બેઠા હોય ને એ જ અમારા માટે ભગવાન હોય છે ભલે હજારો નથી પણ માણસ પબ્લિક ઘણું થઈ જાય
પણ જે સમજે છે જેને મજા જ આવે છે આનંદ અંદર પીડ્યો જ હોય સાહેબ. યાદ રાખજો, અમે જ્યાંથી ભજન ગાય કે કોઈ વાત કરી તમને ખબર જ હોય, તમે શાસ્ત્રો બધું કદાચ સાંભળ્યું જ હોય, પણ તોય તમને આનંદ શું કામ આવે ખબર? તમને આનંદ અંદરની વસ્તુ ઈ જોઈ છે, તમને અંદર જે ગમે છે, તમારા જીવને જોઈ છે આ વસ્તુ, એટલે તમને આનંદ આવે. અને યાદ રાખજો, તમને જે જીવને જે ગમે ને એ વસ્તુ તમારા શરીરને તમે આપો ને તો મજા આવે. જોજો, તમારા જીવને બરફી બહુ ભાવે ને, તમે તરત મોઢે ખાઓ એટલે તરત મજા આવે. આપો આપડી કારેલું તરત મોઢે ઘા કરે ને, કારણ કે એ નથી ગમતું. અંદર જે ગમે છે એ તમે આપો તો મજા આવે. આ તમને અંદર જે ગમે છે એટલે તમે અહીં બેઠા. એટલે ભાઈ હિતેશ ને પૂરું જોરદાર તાળીથી વધાવો. અને એને કઈ ગાયું જ નથી. આ હજી માઇક ટેસ્ટિંગ હાલે છે અમારા કાઠિયાવાડમાં, આને હજી માઇક ટેસ્ટિંગ કહેવાય. અને માયક એ બહુ સારા છે, માં સાઉન્ડ, એને પૂરું જોરદાર તાળીથી વધાવો. કારણ કે સાહેબ આવા સારા કાર્યક્રમ કરવા હોય ને તો સારા માયક જોઈએ. માયક સારા હોય ને તો સારો કાર્યક્રમ થાય. હવે હકડ ટકડ બંધ કરજો, કારણ કે હું વાતોનો માણસ છું. ભજન ગાતો હોય ત્યારે તમારે જે બોલવું હોય, જે તમે કરો એ વાત બરાબર છે. જો તમારે સારા કાર્યક્રમ કરવા હોય તો સારા માયક જોઈએ. માયક અક્ષર કેટલા? 3. તો આખી રાત તમે સારી રીતે ભજન ગાઈ શકો, તમે સારી રીતે સાંભળી શકો. અને જો સારી જિંદગી કાઢવી હોય ને તો સારી વાહિક એના અક્ષર તો જિંદગી તમારી હારી જાય. પણ માયકમાં વાહિકમાં ફરક શું છે ખબર? આની સામે અમે બોલીએ, બોલાય નહીં. બીજું, અને બંધ કરવાની સાપ આવે, એ એકરું શરૂ થાય તો બંધ ન થાય. બીજું ઘણું બધું. આ તમે ઉશીનું માગી આપો, આ રિપેરિંગ થાય. ન ભાવે ભંગારમાં આપી દેવા ભાઈ. અને ઓલું તો એક ખરું ભાઈ, એ તો જેને જેને કંસાર ખાધા હોય એને ખબર છે. એક ભાઈ મને પૂછતા કે કઠણ ખોરાક કયો જે પસે નહીં? મેં કીધું કંસાર, જે ખાઈ લે ને પછી પસે નહીં ભાઈ. બેનો છે. હમણાં એક બેને ઘરવાળાને મારી નાખ્યો, બંદૂક મારીને ગોળી મારીને ટાળી દીધી. બંદૂક મારીને ઘર ધડીને મારી નાખ્યો ને એટલે બાજુ વાળા ફોન કરી દીધો પોલીસ વાળા, સાહેબ આ અમારી બાજુ મર્ડર થઈ. તરત ગાડી આવી, PSI જોયું તો આ મારી નહીં. એટલે પોલીસ વાળો ઉપર ગયો. હવે મારી એટલે નાખ્યો હતો એને કે કામ વાળી એક દી ઘેર ઓલી નો આવી, કામ વાળી આવી ને એમાં શેઠાણીએ પોતું માર્યું ને એમાં એ ઓલો શેઠ, તમે જોયું ને આપણે આમ પગ આમ બધર કરી લે, પોતું મારે ને ગમે એવડો કરોડપતિ હોય તો ભલે ને રોડપતિ હોય તો ભલે, બેન પોતું મારતા એટલે પગ અધર થઈ. એટલે ઓલા શેઠે પગ અધર નો કર્યા ને એને પગલા પાડ્યા ને ઓલાને રીંગ ચડી પેન ને ગોળી મારી નાખ્યો તો નહીં. એટલે પોલીસ આવી, PSI આવ્યા, ફોન કર્યો પોલીસ સ્ટેશન, હા સાહેબ મર્ડર થઈ ગયું છે, આરોપી અહીંયા છે અને મર્ડર થઈ ગયું, લાઈસી અહીંયા પડી. તો હવે વાટ કોની, એને લઈ લ્યો. PSI એમ કીધું હજી પોતું હુકાણું નથી, જે ધણીને માર નાખી અમારો શું વાટ લાગે? હે બેનો છે. હાસ્યની વાત એટલે કરું કે મારે તમને જે પ્રસંગ કેવો, કારણ કે યાદ રાખજો સાહેબ, તમારી પાસે સોનું વધી જાય ને, સોનું વધી જાય તો તમે બેંકમાં બ્રોકરમાં મૂકી દો, લોકરમાં મૂકી શકો. તમારી પાસે રાણી સિક્કા વધી જાય તો તમે જમીનમાં દાટી ગયો. કદાચ રૂપિયો વધી જાય તો તમે બેંકમાં મૂકી દો. પણ સાહેબ આજે કઠણાઈ એવી છે, વાતો ઘણી સારી પડી પણ એવું ઠેકાણું નથી. આજે એવું ઠેકાણું છે ને એટલે અહીંયા વાતો કરી છે સાહેબ. જ્યાં ત્યાં વાતો ન કરાય બધા.
આજે તમે બધા શાંતિથી સાંભળો છો એટલે હું વાત કરું છું. કારણ કે જેના શરણે આપણે બેઠા હે? બાકી કાઠિયાવાડની ધરતી એવી છે, એક શબ્દ એક શોધો ને સહિતા નીકળે ને કુવોજા ખોદો આખી સરિતા નીકળે. તાસીર છે સુધી આ ધરાની જ્યાં મહાભારત 52 ગીતા નીકળે. આની તાસીર જુદી છે. હજી પણ અહીંથી રાવણ જેવા બીતા નીકળે. હજી અહીંયા લક્ષ્મણ રેખા હજી ભપકે છે કે રાવણ જેવા બીતા નીકળે. તાસીર છે જુદી આ ધરાની. અને હજી આમાંથી કોઈ જનક બનીને હાકે હળ, હજી આમાંથી કોઈ જનક બનીને હાકે હળ, તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. તાસીર છે જુદી આ ધરાની. આની તાસીર જુદી છે. બાકી તમે આ માયક છે આપણે કે આ માયક કોના, તરત ઓલા ભાઈ કે મારા કે આપણે 4 વ્હીલ ગાડી આવી હોય તો આપણે કે આ ગાડી કોની, મારી. પરમાત્મા એક ભાઈ આપો ને ઘડીક એકાદો આટો આપી દે. સાહેબ દીકરીઓના માગા હોય, હોવું કોઈ નો આપે. પોતાને જેને લગ્ન કરીને લાવ્યો એને નો આપે. જલારામે તો ઈ પણ આપી દીધું. તમને એમ લાગે ક્યારે કોઈ કઈ કીધું નહીં હોય એમ? સમાજ તો ક્યારેય હતો સાહેબ, ટીકા કરવા વાળા ક્યારેય હતા. છે બુદ્ધિ બૈરાન આપી દેવાય. ભજન હોય તો જલિયાને ઘણું સાંભળ્યું છે વાલા. હે